આ સેમ રહેશે e raised to x, જેમાં આપણે આગળનું વિકલન કરશું. જ્યાં વિદ્યાર્થીઓ આપણે cos નું વિકલનમાં આવે આને આપણે સમજશું. કોઈ એક વિધેય છે x, એટલે આ તમારું ઉત્તર રહેશે cos, સેમ એસ. હવે cos નું વિકલન કેટલું રહેશે? માઈનસ સાઈન, અને ddx e raised to x નું વિકલન સેમ એસ. અહીંયા આપણે લખશું વિદ્યાર્થીઓ સાંકળ નિયમ, અને અહીંયા બી તમે લખી શકશો સાંકળ નિયમ. કેટલું સરળ અને ઈઝી છે. હવે અંતિમ ચરણ e raised to x, અને આ બંને મળીને વિદ્યાર્થીઓ એક વિધેય બને છે. એને બનાવી દઈશ tan e raised to x, અને આનું વિકલન કેટલું? વિકલન e raised to x નું e raised to x, એટલે આ જગ્યાએ વિદ્યાર્થીઓ આનો આન્સર આટલો આવશે, માઈનસ tan e raised to x into e raised to x. અને અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ અહીંયા જો આપણે પૂર્ણ કર્યો સમ, હવે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 6 પર. એમાં ટોટલ વિધેય આપ્યા છે e raised to x, e raised to x square, e raised to x ઘન, એ રીતે ક્યાં સુધી? e raised to x raised to 5. તો કઈ નહીં, આપણે પેલા વિધેય લખી દઈએ. e raised to x, બધા વિધેયનો ઉલ્લેખ કરવો જ પડશે. e raised to x ઘન, e raised to x raised to 4 અને x raised to 5. અને ત્યારબાદ આપણે વિકલન કરવાના છે x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ ટોટલ એ 5 વિધેય છે. પાંચેનું વિકલન આપણે વારાફરતી 1 by 1 કરીશું. પહેલું ddx આવશે e raised to x પ્લસ, એ જ પ્રમાણે આગળ વધીએ તો ddx e raised to x square, ddx e raised to x ઘન, ddx e raised to x raised to 4, અને અંતિમ ચરણમાં e raised to x raised to 5. એટલે હવે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ હશે e raised to x નું વિકલન કેટલું? યસ, e raised to x. એટલે અહીંયા તમે સેમ જ આનું વિકલન લખશો, આનું e raised to x પ્લસ આમાં બી એવું થશે e raised to x square, પણ આ x square નું વિકલન બાકી ન જુઓ, એ થશે 2x. તે જ પ્રમાણે અહીંયા રહેશે e raised to x ઘન, પણ x ઘન નું વિકલન બાકી, જે આવશે 3x square. પછી અહીંયા બી સેમ e x raised to 4, x raised to 4 નું વિકલન આવશે 4x ઘન, અને અહીંયા e raised to x raised to 5, જેનું વિકલન આવશે 5x raised to 4. એટલે 4x ઘન કેમ કર્યું? x raised to 4 નું વિકલન વિદ્યાર્થીઓ, અને x raised to 5 ને કેટલું લખ્યું મેં? 5x raised to 4. એ આપણો સાંકળ નિયમ. બસ આ જ તમારો આન્સર છે. અને આ પ્રશ્ન આપણે વિદ્યાર્થીઓ અહીંયા આપણે પૂર્ણ કરી શકાય વિકલન dy by dx, ક્વેશ્ચન નંબર 6 નો. ચાલો વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 7 પર. છઠ્ઠા આપણે હમણાં જ જોઈ ગયા e raised to x વાળું વિધેય, જેનો આન્સર આપણે હવે લાવ્યા છે. આમાં પણ એ રીતે પહેલા આપણે √x નું વિધેયનું વિકલન કરશું, પછી e નું, ને પછી ત્યારબાદ √x નું. એટલે થોડું ધ્યાન તમારું દોરી દેવું. d by dx ઓફ √x પાક્કું 1 by 2 √x વિકલન થાય. એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. એટલે x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ આ તમારું પહેલું સ્ટેપ આવશે dy by dx, d by dx ઓફ રૂટ જોડે e raised to √x, આમ આ રીતે આવશે. હવે √x નું વિકલન એટલે આ રૂટ, અંદરના ભાગને તમારે x સમજવાનું છે, અને આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે વિદ્યાર્થીઓ તમને જોવા મળશે આ 1 by 2 રૂટ x જેવું છે તેવું ને તેવું e raised to √x, અને કોનું વિકલન આપણે કર્યું જ નથી, આનું વિકલન નથી કર્યું. કોનું? e raised to √x નું. અહીં લખી દેશું સાંકળ નિયમ પરથી. હવે ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ વધીએ તો dy by dx આ સેમ રહેશે e raised to √x ની હાફ પાવર, કારણ કે એને થોડુંક આગળ ડિઝોલ્વ કરવાનું છે,
એટલે રૂટ એક્સ ને મેં હાફ પાવર લખી દીધી છે. હવે એનું વિકલન ઈ રેસ ટુ વિકલન તો એ જ રહી, અને કોનું વિકલન પેન્ડિંગ હવે, જેનું આપણે વિકલન કર્યું જ નથી? યસ, ઈ નું થઈ ગયું વિદ્યાર્થીઓ. રૂટ એક્સ નું બાકી લખી દેશું આજ સાંકળ નિયમ પરથી. તમે જોઈ શકો છો આની ઉપરની ઘાત ટોટલ 1 છે અને અહીંયા કેટલી છે? અડધી. એટલે તમે 1 અને અડધીને સોલ્વ કરી શકો છો આ રીતે. એટલે dy by dx આવશે વિદ્યાર્થીઓ 1/2 આ e રેસ ટુ રૂટ x રેસ ટુ પાવર 1 ઓછા અડધી ઘાત, આ 1 અને અડધી જોઈન્ટ થઈ જશે અને આનું વિકલન આવશે પાછું આ જ સૂત્ર 1/2 રૂટ x. અને હવે આને થોડું કેલ્ક્યુલેટ કરી નાખશું. એટલે શું આવશે કેલ્ક્યુલેશનમાં? dy by dx આ હાફ સેમ, e રેસ ટુ રૂટ x સેમ, અને આ આવશે 1 ઓછા અડધું એટલે વિદ્યાર્થીઓ ઓનલી આવવાનું હાફ, અને આ રૂટ x 1 જેવું છે તેવું જ રહેવા દેવું. એટલે ફાઇનલ આન્સર વિદ્યાર્થી આવી ગયો આપણો dy by dx જે e રેસ ટુ રૂટ x નું વર્ગમૂળ ભાગ્યા 4 ઇન્ટુ રૂટ x. આ આન્સર તમે આનો લખી શકો, જે એકદમ સરળ, મેં કશું જ નથી કર્યું અને સાથે રાખ્યું છે. અને આ રૂટ x નું હાફ ક્યાંથી આવ્યું? તો અહીંયા એક પાવર છે ને અહીંયા હાફ પાવર છે, બેની બાદબાકી, અને 1 ઓછા હાફ તો તમને ખબર જ છે ઓન્લી હાફ મળશે. ચાલો વિદ્યાર્થીઓ આગળ આવે છે એક નવો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ, log of log x. એટલે સંયોજન log સાથેનું એક બીજું સંયોજન આપ્યું છે log વિધેય સાથે. તો આમાં તમારે વિદ્યાર્થીઓ પહેલા અન્ડરસ્ટેન્ડિંગ કરી લેવાની કે આનો આધાર શું હશે? બેઝ e. તો જ તમે વિકલન શક્ય કરી શકો આ ચેપ્ટરના આધારે. સૂત્ર તમારું આ રીતનું છે ddx of log બેઝ e કમ્પલસરી. તો તમારો ઉત્તર રહેતો હતો 1/x. આ તમારું મેઇન સૂત્ર છે વિદ્યાર્થીઓ. તો એનો ઉપયોગ કરીને આપણે આ ન્યુમેરિકલ્સ ઇઝીલી ગણી લેશું. એટલે x ને સાપેક્ષ વિકલન કરતા એ રહેશે dy by dx આ રીતે, અને અહીંયા આવશે ddx of log x. આ પ્રમાણે વિદ્યાર્થીઓ, પણ બેઝ e લખો કમ્પલસરી છે. બેઝ 10 હોય કે બેઝ કોઈ બીજો હોય તો તમે વિકલન ના કરી શકો, એને બેઝ e માં ફેરવવાનું ને પછી જ કરવાનું આવશે એવા સમ પણ આગળ. ચલો આ લોગનું વિકલનમાં આટલાને આપણે એક વિધેય સમજી લેશું. સમજો કે આ x અને આ સૂત્ર લગાડી દઈએ એટલે આનો ઉત્તર આવશે વિદ્યાર્થીઓ 1/log x ગુણ્યા ddx of log x બેઝ e સેમ. મેં છે ને આનું વિકલન કર્યું છે વિદ્યાર્થીઓ, આ પહેલો log દેખાય છે ને એનું, ત્યારબાદ હવે આ log નું વિકલન હું આગળના સ્ટેપમાં કરું છું, એ બી તમને ખ્યાલ જ છે. એટલે ઉત્તર આવશે 1/log x બેઝ e, અને આ log x નું વિકલન પાછું એ જ 1/x, જે આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ અહીંયા આપણને જોવા મળશે. ચાલો વિદ્યાર્થીઓ આપણે આ જેવો પ્રશ્ન પૂર્ણ કર્યો. આગળ આવે છે 9મો પ્રશ્ન, જેમાં cos વિધેય અને log x વિધેય. આ વખતે સંયોજક વિધેય નથી, બંને વિધેય અલગ અલગ છે. એક cos x અલગ છે વિદ્યાર્થીઓ અને એક log x અલગ છે. એટલે આપણે આને આ નજરથી જોવાનું છે u ભાગ્યા v. યસ, આમાં એવું નહીં હતું, આમાં તમારું log અને log x વિધેય સંયોજિત હતું. સંયોજિત એટલે જોઈન્ટ વિધેય, તો તમારે એમાં સાંકળ નિયમ જ લાગે. આમાં આપણું લાગશે ભાગાકારનો નિયમ. ચાલો એટલે આ જ રીતે આપણે આગળ વધીએ. x ને સાપેક્ષ વિકલન કરતા આવશે dy by dx, આ સેમ dy by dx of cos x ભાગ્યા log x. વિદ્યાર્થીઓ અહીંયા પણ ઉલ્લેખ કરીશ, આપણે આધારી લઈ લેવાનો. જો પ્રશ્નમાં ના આપ્યો હોય તો આપણે આધારી લઈ લઈશું, ને આપણે ભાગાકારનો નિયમ તો જાણીએ જ છે. શું હતો ભાગાકારનો નિયમ? છેદમાં છેદનો વર્ગ, ત્યારબાદ છેદ ddx of અંશ, આ રીતે, ઓછા અંશ ddx of છેદ.
આ રીતનું આપણે ભાગાકારના નિયમો શીખી જ ગયા છે વિદ્યાર્થીઓ, એનો મેં ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ સૂત્ર તો log of x બેઝ ઇઝ સેમ, આનું વિકલન બોલવાનું છે cos x નું, જે રહેશે માઇનસ sin x. ત્યારબાદ log x નું વિકલન આવશે કેટલું? તો 1/x, અને આ એઝ ઇટ ઇઝ આપણે આને રહેવા દઈશું. યસ, આ દાખલો એ પૂર્ણ થયો કે વિદ્યાર્થીઓ. તો તમે લસા લેવા માંગો તો આ x અહીં ગુણાશે, ને લસા લઈ પણ શકો, એક સ્ટેપ હજુ વધશે. આ રીતનું x ઇન્ટુ log x ઇન્ટુ sin x, આ લસા લીધો છે ઉપર, ઓછા cos x ભાગ્યા x જોડે log x નો વર્ગ. ત્યારબાદ આપણે કંઈ ના કરી શકીએ. એટલે વિદ્યાર્થીઓ અહીંયા આ આપણો જે પ્રશ્ન છે એ બહુ જ ઇઝીલી આપણે પૂર્ણ કરી શકીએ. ચલો વિદ્યાર્થીઓ, આ એકદમ સરળ હતો સમ આપણો હમણાં જોયો તે. હવે આવે છે 10મો પ્રશ્ન, જેમાં y બરાબર cos log x plus e raised to x. અહીંયા આપણે સ્ટાર્ટ કરતા પહેલા અહીંયા આપણે બેઝ e લઈ લેશું વિદ્યાર્થીઓ. આધાર એ લેવો જરૂરી છે, તો જ તમે એનું વિકલન આગળ દર્શાવી શકો. અને આટલાને આપણે એક વિધેય સંયોજન સમજશું. cos પેલું થીટા છે અથવા x છે એવું સમજો. એટલે આપણે આ રીતે જશું, x ને સાપેક્ષ વિકલન કરતા સિમ્પલ આપણે x ને સાપેક્ષ વિકલન કરશું. ચાલો તો વિદ્યાર્થીઓ તમને જોવા મળશે અહીંયા dy/dx, અને આ આવશે આપણો પ્રશ્ન ddx of cos log x base e plus e raised to x. આપણે આટલાને તો એક વિધેય ધારી દીધું છે, એટલે ફક્ત cos નું વિકલન આપણે વિચારવાનું રહ્યું. કેટલું આવશે cos નું વિકલન? યસ, માઈનસ sin, અને આ જેમ છે તેમ જ આ પ્રમાણે રહેશે. cos નું વિકલિત કરી દીધું આપણે વિદ્યાર્થી. હવે બાકી રહી જશે ddx of log x base e plus e raised to x, જે આપણે સરવાળાના નિયમથી આને આપણે વિકલિત કરી દઈશું. એટલે આ સેમ જ લખી દેવું, એ માઈનસ sin log x base e raised to x, અને વિદ્યાર્થીઓ અહીંયા log નું વિકલિત ddx of એક વખત રહેશે વત્તા ddx of આ રહેશે e raised to x. આ એટલે બસ આનું અવિકલન કરીએ તો પહેલું આવશે dy/dx, આ સેમ જ રહેશે sin of log. વિદ્યાર્થીઓ આપણે કશું જ નહીં કરશું, તો હવે આન્સર આવશે. પહેલો log x નું વિકલન આવશે 1/x, અને e raised to x નું વિકલન આવશે કેટલું? e raised to x. અહીંયા આપણો વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર પણ ઈઝીલી આપણે પૂર્ણ કરી શકીએ. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યું એકદમ સરળતાથી. હવે આપણે આગળના નવા ટોપિક પર જવાના છે, જેનું હેડિંગ છે તમારું લઘુગુણકીય વિધેયનું વિકલન. વિદ્યાર્થીઓ, લઘુગુણકીય વિધેયનો જરા પહેલા બેઝિક અભ્યાસ જોઈ લઈએ, ત્યારબાદ આપણે એનું વિકલનનો અભ્યાસ એના ગુણધર્મના આધારે કરીશું. તો લઘુગુણકીય વિધેય મોસ્ટ પ્રોબેબલ, જો તમારું કોઈ વિધેય log x હોય બેઝ e કમ્પલસરી, ત્યારે તમારું જે વિધેય છે f એ ધન વિધેય તરફથી જ આગળ વધે તે એનો આન્સર મળી શકે r પ્લસ થી r. જેમાં આપણે એના ગુણધર્મની વાત કરીએ તો વિદ્યાર્થીઓ એનો પહેલો ગુણધર્મ છે log of, સમજો કે કોઈ x છે, log of કોઈ y છે, આધાર સરખો, તો તમે એનો ગુણધર્મ વાપરી શકો. પ્લસ હોય તો બંને ગુણાકારમાં આવી જશે બેઝ e. આ ગુણધર્મ તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થીઓ, અને પછી આપણે વિકલન કરવાના છે. એટલે વિકલન કરતા પહેલા ગુણધર્મ તમને બેઝિક ખબર હોવી જોઈએ. ચાલો ત્યારબાદ આગળ વધું છું. log of x માઇનસ log of y આ રીતનું જો હશે તો સેમ જ તમે જોઈ જશો. અહીંયા ખાલી ભાગાકાર આવશે બેઝ e, એટલે જ્યારે સરવાળો હોય ત્યારે ગુણાકાર,
અને બાદબાકી હોય બે વિધેયની વચ્ચે log, તો સેમ બેઝ હોવો જોઈએ. આ બે સેમ હોવો જોઈએ, તો તમે લખી શકો શું? ભાગ્યા. ત્રીજો ગુણધર્મ log of x, પાવર સમજો n હશે, અહીંયા બેઝ y હશે, કોઈ પણ y હોઈ શકે અહીંયા. તો ત્યારે તમારે આ જે n છે ને એને તમારે બહાર લઈ લેવાના, એટલે આવશે n જોડે log x બેઝ y. હા વિદ્યાર્થીઓ, જ્યારે તમે વિકલન કરો ત્યારે બેઝ e હોવો જરૂરી. અહીંયા બેઝ e નથી તો તમે આનું વિકલન નહીં કરી શકો, તો તમે એને ટ્રાન્સલેટ કરી શકો બેઝ e માં, જે મારો નવો નિયમ આવે છે ચોથો. સમજો log x બેઝ y આ રીતે હોય, આ ફોર્મ. તમારે એનું વિકલન કરવું છે તો તમારે એને બેઝ e માં ટ્રાન્સલેટ કરવું પડે આ રીતે, log x બેઝ e અને log y બેઝ e. વિદ્યાર્થીઓને આધાર પરિવર્તનનો નિયમ કહેવાય. યસ, શું કહેવાય? આધાર પરિવર્તનનો નિયમ. મેં અહીંયા આધાર પરિવર્તન કરી નાખ્યા. હજુ નાનું એક સ્ટેપ કરું આગળ, તો તમે આ પણ કરી શકો. log y બેઝ e ભાગ્યા log x બેઝ e ની રેઝ ટુ -1 પાવર. એ -1 તમે આ રીતે લખી શકો એને, log of y બેઝ x પાવર e -1. અને એને તમે આ રીતે પણ લખી શકો, -1 આઉટસાઇડ log y બેઝ x. આ રીતે વિદ્યાર્થીઓ આ એક પદ તમે આનું ઉલટું કરીને પણ લખી શકો આ રીતે, જે તમને આ એક ફોર્મમાં આન્સર જોવા મળે. પણ તમારે એમણે એટલું બધું યાદ ન રાખશો તો કાંઈ વાંધો નહીં, આને લખશો તો તમારે આટલું તો યાદ રાખવાનું જ છે. આના માટે જે આપણે વિકલનના સૂત્ર સમજવાના છે એના માટે તમને આની જરૂર પડશે. ચાલો ત્યારબાદ આગળ વધું છું. ગુણધર્મ કન્ટિન્યુઅસ છે આ રીતે. જે પાંચમો ગુણધર્મ તમને ખ્યાલ જ છે, log x બેઝ x સેમ વિધેય સાથે આધાર સેમ હોય, એવી રીતે કેટલા પણ વિધેય કેમ નહીં હોય. log y બેઝ y, log e બેઝ e, હંમેશા શું હોય આન્સર? યસ, હંમેશા આન્સર એનો આવશે ઉપર. ત્યારબાદ એક બીજો છઠ્ઠો બતાવું છું, log x બેઝ e આ રીતનું હોય, તો તમે એને ટ્રાન્સલેટ પણ કરી શકો આ રીતે, log x બેઝ 10 ભાગ્યા log e બેઝ 10. આ રીતે તમે બેઝ 10 ની જગ્યાએ બેઝ બીજો પણ લગાવી શકો, જે આ રીતે તમારે ચેન્જ કરવું હોય તો log x બેઝ 100 બી લગાવી શકો અહીંયા, તો અહીંયા બી લાગશે log x e બેઝ 100. એ ક્વેશ્ચનમાં કેવી રીતનું વિધેય આપ્યું છે તે રીતે તમારે વિધેય ચેન્જ કરવાનું. આ તમે 100 ની જગ્યાએ કોઈ બીજું વિધેય લખવા માંગો વિદ્યાર્થીઓ તો બી ચાલે, સમજો આધારે તો બી સાચું. કોઈ પણ તમે r સંખ્યામાંથી આ એક વિધેય નો મૂલ્ય વિદ્યાર્થીઓ આ રીતે તમે અપ્લાય કરી શકો છો. ચાલો આગળ વધુ છું વિદ્યાર્થીઓ. સાતમો ગુણધર્મ જે આ રીતનો છે, x રેઝ ટુ log. અહીંયા આનો બેઝ x હશે ને અહીંયા સ્મોલ a હશે. આ x ની પાવરમાં છે, તો આવી રીતે પણ એક ગુણધર્મ તમારો આવશે તો ત્યારે તમારે વિદ્યાર્થીઓ આ લખી દેવાનું, a રેઝ ટુ log x બેઝ x. એટલે કઈ નથી કર્યું મેં, આ જે a છે ને એને અહીંયા લઈ આવ્યો અને એ જ x ને ત્યાં મૂકી દીધો. હવે log x બેઝ x શું થાય એ તો ખ્યાલ છે તમને 1. એટલે આનો મૂળ આન્સર તમારો રહેશે વિદ્યાર્થીઓ a રેઝ ટુ 1, મતલબ ફક્ત 8. આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર આપી શકો છો. ક્લિયર? એટલે આ રીતના તમારા આ જે ગુણધર્મ છે એ તમારે મોઢે રાખવાના છે વિદ્યાર્થીઓ. આ સાતમો ગુણધર્મ. અને ત્રીજો એ તમને બહુ જગ્યાએ યુટિલાઇઝ થશે, પ્લસ માઇનસ વાળો બી થશે, પણ આ તમારે આટલા જે ગુણધર્મ છે એનો ખ્યાલ તમને હશે તો આપણે આગળના દાખલા આપણે ઇઝીલી કરી શકીએ. હવે દાખલા તરીકે આપણે એક સમજીએ. મેં કોઈ વિધેય લીધું છે y બરાબર x રેઝ ટુ x. તમને ખ્યાલ હોય તો તમે વિકલન આનું શીખી ગયા છો, x રેઝ ટુ n નું, nx રેઝ ટુ n માઇનસ 1. વિદ્યાર્થીઓ તમે આનું વિકલન પણ જાણો છો, n રેઝ ટુ x નું, n રેઝ ટુ x log n બેઝ e. મેં તમને a રેઝ ટુ x બતાવ્યું છે. ચાલો, પણ આમાં જો અહીંયા વિધેય છે, અચળ છે, અહીંયા અચળ છે ને એ વિધેય છે, પણ આમાં એવું નથી. આમાં આધાર અને ઘાત બંને વિધેય છે. એટલે જ્યારે પણ વિદ્યાર્થીઓ આધાર અને ઘાત બંને વિધેય હોય
ત્યારે દિમાગમાં યાદ કરી લેવાનું કે મારે log વિધેયનો ઉપયોગ કરીને જ આ પ્રશ્નનો ઉત્તર લાવવાનો છે. એટલે મેં આ રીતે આને જરા સમજાવીશ તમને. બંને બાજુ log વિધેય લગાવતા. હવે તમે આ ગુણધર્મ હમણાં જ જોઈ ગયા. અહીંયા બહાર આવ્યું આ ગુણધર્મ પ્રમાણે. અહીંયા બી એવું જ થશે. આ x આઉટસાઇડ આવશે એટલે log y બેઝ x into log x બેઝ આ તમારે ફાઇનલી અહીંયા યુટિલાઇઝ કરવાનું રહેશે. ચલો વિદ્યાર્થીઓ, આ હવે વિકલનને ઈઝીલી આપણે અપ્લાય કરી શકશું. x ને સાપેક્ષ વિકલન કરતા એટલે આવશે d by dx of log y બેઝ. અહીંયા આવશે d by dx of x into log x બેઝ. અહીંયા વિદ્યાર્થીઓ લાગવાનું આપણા માટે નિયમ ગુણાકાર. અને log y નું વિકલનમાં પહેલા log નું કરીશ તો 1 by y અને y નું વિકલન થશે કેટલું? યસ, dy by dx. અહીંયા પણ આ જ રીતે પહેલું બીજાનું વિકલન અને બીજું પહેલાનું વિકલન એટલે x d dx of log x વત્તા બીજું પહેલાનું વિકલન d dx of x. આ રીતે તમે વિદ્યાર્થીઓને જોઈ શકશો. ત્યારબાદ આ સેમ જ આવશે પણ અહીંયા તમે વિકલન કરી શકશો તો log x નું વિકલન કેટલું? બેઝ e હોય તો જ. એટલા માટે અહીંયા મેં બેઝ e લગાવેલું જ log લગાવ્યું છે એટલે તો જ તમે એને વેલિડ ગણશો. એટલે અહીંયા આવશે એનું વિકલન 1/x. વિદ્યાર્થીઓ આ સેમ અને log of x ને સાપેક્ષ વિકલન કેટલું? 1. આ કેન્સલ એટલે ફક્ત તમારું આવશે dy by dx. y આ જે y છે ઉપર જશે અને 1 plus log x બેઝ સેમ ઇઝ. હવે વિદ્યાર્થીઓ તમારે y મૂકી દેવાનું છે. જે તમે ઇનિશિયલમાં આપણો ક્વેશ્ચન હતો ને y x raised to x એ મૂકી દીધું છે એટલે અહીંયા લાગશે x raised to x. અહીંયા પણ સેમ 1 plus log x બેઝ. આ આન્સર x raised to x નો વિદ્યાર્થીઓ આપણે ઉત્તર ગણશું. વિદ્યાર્થીઓ આ આન્સર તમારે મોઢે રાખવાનો છે. એટલે આપણે જે સૂત્રના લિસ્ટ લખ્યા છે ને સ્ટાર્ટિંગમાં તમને લખાવેલા મેં એમાં આ સૂત્ર એડ કરી દીધું. કારણ કે મેં સૂત્ર તમને ના લખાવ્યું હતું, ડિરાઈવ નહીં કર્યું હતું એટલે. પણ અહીંયા ડિરાઈવ કરી દીધું છે અને આને તમારે યાદ રાખવાનું છે પરીક્ષા લક્ષી અને એમસીક્યુ લક્ષી. જે આ x raised to x પ્રમાણે આપણે જે વિકલન કર્યું એ આપણે પૂર્ણ કરીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ ફરી એકવાર બોલું છું. x raised to x નું વિકલન x raised to x 1 plus log x બેઝ જે તમારે યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ એક આવે છે એક્સ્ટ્રા ક્વેશ્ચન જે આ બોર્ડનો પ્રશ્ન છે. y બરાબર x raised to x raised to x. એ પણ એક IMP સમ છે એટલે આ બી આપણે સમજશું. આને આપણે ધારી લેશું કઈક u. એટલે ધારો કે u બરાબર x raised to x એટલે વિદ્યાર્થીઓ તમને y મળશે x raised to u. આ રીતે તમે આને જોઈ શકશો. હવે આ x raised to x જે આપણે શીખી ગયા એવા પદ આખું એવું તમને પાછું સમજાવવાનું છે. અને y બરાબર x raised to x જે છે એ આપણે અલગથી જોઈએ. એટલે અહીંયા તમારું લાગશે log બંને બાજુ સેમ જ બેઝ એટલે log y બેઝ અહીંયા આવશે u into log x બેઝ. ને ત્યારબાદ વિદ્યાર્થીઓ u અહીંયા એક વિધેય છે હા કે આવ્યું x અને x ના ફોર્મમાં. એનું વિકલન દર્શાવું છું તો પહેલા તમે આ જોઈ લેશો. x ને સાપેક્ષ વિકલન કરતા આ આવશે 1 by y log y નું વિકલન ને y નું થશે કેટલું? dy by dx. અહીંયા આવશે u d dx of log x અને પ્લસ log x u નું થશે કેટલું? du by dx. વિદ્યાર્થીઓ એ તો વિચાર કરતા હશો કે du by dx હું ક્યાંથી લાવીશ? તે આપણે અહીંથી લાવીશું. એ આપણે વિકલન કરશું તો તમને આન્સર આપશે. આન્સર તમારે આવવાનો છે અહીંયા જ આપણે કરી ગયા છે પણ તમારે પરીક્ષામાં દર્શાવવાનું વિદ્યાર્થીઓ એટલે 1 by y dy by dx. આ આવશે u log નું વિકલન x ને સાપેક્ષ 1 by x. આ સેમ રહેશે log x બેઝ અને du by dx હજુ બાકી છે ગણવાનું
એને આપણે સમીકરણ નંબર 1 દર્શાવી દઈશું. ત્યારબાદ વિદ્યાર્થીઓ હવે હું આ સ્ટાર્ટ કરું છું. એટલે એકવાર પાછું તમને સમજવા મળશે કે x રેસ ટુ x નું વિકલન એ આંશ કેમ આવે છે એ મેં તમને y માં દર્શાવ્યું. હવે મેં આપણે u માં દર્શાવું છું આ જ ગણતરી. ચાલો હવે આપણું u છે x રેસ ટુ x log of u બંને બાજુ લગાવતા log આ જ x પાછો આઉટસાઇડ લઈ લેશું એટલે x જોડે log x બેઝ અને સ્ટાર્ટ કરી દઈએ આપણે x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થીઓ આની ગણતરી કરતો છું. ત્યારબાદ એ જેવું ગણાઈ જશે એટલે એનું મૂલ્ય આપણે અહીં લાવીને પાછું આગળ સોલ્યુશન કરશું. એટલે અહીંયા તમારો આવશે આન્સર 1/u u નું આગળ ચાલશે du/dx. પહેલા મેં log નું વિકલન કર્યું છે વિદ્યાર્થીઓ, ત્યારબાદ મેં u નું કર્યું છે. અહીંયા આવશે પહેલું ddx ઓફ બીજાનું વિકલન વત્તા બીજું ddx ઓફ પહેલાનું વિકલન એટલે 1/u આ આવશે du/dx. અને અહીંયા વિદ્યાર્થીઓ તમે આગળ જોઈ શકશો તો log x નું વિકલન કેટલું જોવા મળશે? યસ 1/x. આ સેમ જ રહેશે. અને x નું x ને સાપેક્ષ વિકલન કેટલું રહેશે? ફક્ત 1. આ કેન્સલ એટલે તમને મળ્યું du/dx વિદ્યાર્થીઓ u into 1 log x બેઝ e. આ du/dx એટલે આ રહ્યું. એટલા માટે મેં તમને આટલે સુધી ગણાવીને આ પદ છોડી દીધેલું. હવે તમે જોઈ શકશો બહુ સરળતાથી આમાં u ની કિંમત મૂકી દેશું તો કેટલું u ની કિંમત કેટલી છે? x રેઝ ટુ x છે ને એરિયા અને 1 log x બેઝ e અને આપણે સમીકરણ નંબર 2 કહી શકીએ. વિદ્યાર્થીઓ આ બેની કિંમત અહીંયા મૂકીશ મેં અને આ પ્રશ્નને થોડો હજુ આગળ ગણું તો મને આન્સર મળશે આ જ પ્રમાણે આગળની ગણતરીમાં. એટલે આપણે આટલેથી જે સ્ટોપ કરેલું છે એ પાછી ગણતરી કરું છું 1 પરથી. આવ્યો 1/y dy/dx અહીંયા આવશે u/x log x બેઝ e અને du/dx આપણે જે કિંમત બનાવી છે વિદ્યાર્થીઓ આની i એ મૂકું છું એટલે 1/y dy/dx u છે મારી પાસે કેટલું? x raised to x અને log x બેઝ e. હવે du/dx એટલે આની કિંમત આપણે એ ભરપાઈ કરી દઈએ x raised to x 1 log x બેઝ e આ રીતે. હવે વિદ્યાર્થી આ y ને તમારે ઉપર લેવું પડશે અને થોડું આને રીઅરેન્જ બી કરવું પડશે. વિદ્યાર્થી આ પરીક્ષામાં દાખલો બહુ વાર પૂછાયેલો છે ને કે એટલા માટે મેં તમારા માટે એક્સ્ટ્રામાં લીધો છે. આ ત્યારબાદ મેં તમારું સ્વાધ્યાય લઈશ. આ y અહીંયા સેમ રહેશે x raised to x/x અને અહીંયા as it is log x બેઝ e x raised to x અને આ જેમ છે તેમ જ રહેશે 1 log x બેઝ e. વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ પદ કોમન છે બંનેમાંથી એને આપણે આઉટસાઇડ લઈ લેશું અને આ y ની કિંમત જે સ્ટાર્ટિંગમાં આપણી પાસે હતી x raised to x એ મૂકી દેશું અને કોમન લઈ લેશું. ફક્ત રહેશે 1/x પ્લસ log x ગુણ્યા 1 log x બેઝ e. આ ઉત્તર આપણો રહેશે ફાઇનલી કોનું વિકલન? x raised to x નું. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન એટલા માટે IMP છે કે આના અંદર બે પ્રશ્ન એક સાથે મિક્સિંગ કરીને આપવામાં આવ્યા છે. ઉમ્મીદ કરું છું તમે સમજી જશો અને આ સૂત્ર તો તમારે મોઢે કરી જ દેવાનું. x raised to x નું વિકલન કેટલું? x raised to x 1 log x બેઝ e. ત્યારબાદ આપણે આ જે પ્રશ્ન પૂર્ણ કર્યો હવે આપણે આગળ વધીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે લોગરિધમ પાર્ટ્સનો જે ખાલી સિમ્પલ ટચિંગ કર્યું એ અહીંયા પૂર્ણ કરું છું અને આગળની સ્ટડી આપણે વિદ્યાર્થીઓ નેક્સ્ટ પાર્ટમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.